કામ અમને કન્સ્ટ્રક્શન સાઈડમાં મૂક્યા હતા. એકચ્યુઅલમાં અમને આ કામ કીધું જ નતું, તો એ અમે કરવા રેડી થઈ ગયા. સેલરી બી અમને જે કીધેલી સેલરી એ લોકો ત્યાં કહેતા જ નતા એ લોકો, અને કામ 15-16 કલાક કામ કરાવતા હતા. તો ઇન્ડિયામાં જે ખર્ચો કરીને આવ્યા હતા એ બધો તો ભોગ ગયો, અને અહીંયા આવીને પાછા 50-60 હજાર ખર્ચો કરાયો, નવી વર્ક પરમિટ કરાવી, નવું મેડિકલ કરાયું, અને એ બધો ખર્ચો અમે કર્યો. બેલારુસમાં નવસારીની મહિલા બાદ અન્ય યુવકોનો વિડીયો જે છે તે સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરત, વડોદરા અને ભરૂચના અનેક લોકો ફસાયા હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે. ત્યારે નવસારીની મીના જોશીના વિડીયો બાદ એજન્ટો ધમકાવતા હોવાની પણ વાત મીના જોશી જોડે બેલારુસમાં અનેક લોકો ફસાયા હોવાનો ખુલાસો થયો છે. બેલારુસમાં ફસાયેલા યુવાનોની મદદ માટે સ્થાનિક ગુજરાતી યુવાને વિડીયો વાયરલ કર્યો. વાતચીતમાં ફસાયેલા યુવાનોએ એજન્ટોના કારણે ફસાયા હોવાનો ખુલાસો કર્યો છે. અનેક લોકો બેલારુસમાં ફસાયા હોવાનો યુવાનોનો વાતચીત દરમિયાન દાવો કરવામાં આવ્યો. નવસારીની મહિલાની મદદ બેલારુસના સ્થાયી ગુજરાતી યુવાન માટે ત્યાં પહોંચ્યા છે, અને ત્યાં સમય આ ખુલાસો જે છે તે પણ થયો છે. ભારત પરત ફરી એજન્ટો સામે લડી લેવાની યુવાનોએ પણ તૈયારી દર્શાવી છે. ત્યારે એજન્ટો આ મારફતે અનેક વખત લોકો બહાર જતા હોય છે, અને એજન્ટો રૂપિયા લઈ અને પછી પોતાની જવાબદારીઓથી છટકી જતા હોય છે, અને આપણને અધવચ્ચે જે છે તે મૂકી દેતા હોય છે. આપણે ત્યાં કેવી રીતે સર્વાઈવ કરીશું તેને લઈને પણ એક સવાલ. આની પહેલા પણ આપણે જોયું છે કે ભાઈ અમેરિકા અને આસપાસમાં જવું હોય તમારે ડંકી રૂટથી તમારે કેટલાક એજન્ટો તમને ત્યાં પુગાડી દે, તમારે એમને કરોડો રૂપિયા અથવા તો લાખો રૂપિયા તમારે આપી દેવાના, એ બધું તમને રૂટ આખો સમજાવી દે અને તમને પહોંચાડવાની જવાબદારી પણ આપી દે. પરંતુ જો ક્યાંય અધવચ્ચે રોકાયા અને કોઈ પકડ્યા તો તે બાદ એજન્ટો ગુમ થઈ જતા હોય છે, ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. તમારા પૈસા તો જાય છે, તમારું જીવનું પણ જોખમ વધતું જાય છે. કે ગેરકાયદે કોઈ પણ દેશમાં ઘૂસવું એ ઇનલીગલી છે, અને ઇનલીગલ ઘૂસવું એટલે તમારે મોતને આમંત્રણ આપવા બરાબર જ છે. કારણ કે જો કોઈ સજા મળે છે તો તમારા આજીવન કેદ પણ તમારે રહેવું પડે. અનેક વખત આપણે જોયું છે કે કેટલી બોર્ડરો ક્રોસ કરતા લોકો પકડાયા છે અને હજુ પણ જેલની અંદર સજા કાપી રહ્યા છે. એવી જ રીતે બેલારુસમાં અનેક ગુજરાતીઓ ફસાયા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે, અને એ લોકો એજન્ટ મારફતે ગયા હતા અને એજન્ટે ચૂનો લગાવી અને તમામ કેટલાય લોકોને ફસાવી દીધા હોવાની વાત સામે આવી રહી છે. સુરત, ભરૂચ, વડોદરાના કેટલા યુવાનો જે છે તે ફસાયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. એ વાતનો ખુલાસો જે છે તે કરતા પણ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મારું નામ રિગ્નેશ છે, હું સુરત થી બિલોંગ કરું છું, અને હું આ બેલારુસ કન્ટ્રીમાં આવ્યો છું. અને મારી એજન્સીનું નામ છે પર્થ ફાઈબર ઇમિગ્રેશન, જે સુરત અડાજણ કેનલ રોડ પર આવેલી છે. એમના ઓનરનું નામ છે અંકિત પ્રજાપતિ. હવે અમને એવું કહેવામાં આવ્યું હતું કે બેલારુસમાં 60 થી 70 હજાર રૂપિયા પગાર છે, અને અહીંયાથી તમને સેન્જન મોકલી દેવામાં આવશે 3 થી 4 મહિનાની અંદર. પણ જયારે અમે બેલારુસ ઉતર્યા ત્યારથી લઈને અમારી સાથે જોબ થી લગાડવાનું ને બધાનો અમે જે ખર્ચો ઓલરેડી ત્યાં આપીને આવેલા હતા 4.5 લાખ રૂપિયા અને પ્લસ 50,000 ટિકિટના, એ બધું થઈ ગયા પછી અમે જયારે અહીંયા જોબ ચાલુ કરીને અહીંયા ડોક્યુમેન્ટ્સ બીજા કરવા પડ્યા, એના બીજા 40-50,000 થયા. તો અમે એ જયારે એજન્ટને કીધું કે અમે આ ઓલરેડી આપી દીધા છે તો આ પૈસા અમે કેમ શું કામ આપીએ, તો એજન્ટે એના થોડાક અમે તમે અત્યારે આપી દો અને પછી તમને થોડાક આપીએ એમ કરીને થોડાક પૈસા આપ્યા અને થોડાક કાપી લીધા. પછી જયારે અમને જોબ ચાલુ કરી તો અમને જે જોબ કીધી હતી એ જોબના હિસાબે અમે કામ કરવા રેડી હતા, અને અમે કામ કરવા જતા પછી અમને ખબર પડી કે અમે જયારે કામ સ્ટાર્ટ કર્યું ને અને 15 દિવસ પછી અમને ખબર પડે છે કે અમારી સેલરી 1 મહિનાની જમા રહેશે ને 1 મહિના પછી મળશે. અમે એમાં બી એક્સેપ્ટ કરી લીધું. એ એક્સેપ્ટ કર્યા પછી અમે એજન્ટોને ફોન કરીએ છીએ કે ભાઈ અંદર ફેક્ટરીના અધર પર્સન લોકો એમ કે છે કે તમારી સેલરી તમે જે વિચારો છો એટલી નથી. કારણ કે કોઈ બી લેબર વર્કર હોય અંદર વાતો કરતા હોય છે કે ભાઈ સેલરી કેટલી છે શું છે, કારણ કે આપણે માટે આ કન્ટ્રી નવી હતી અને આમાં શું ચાલે છે અમને કઈ જ ખબર હતી નહીં. એના પછી અમે જયારે અમારી ડિસેમ્બર 18 તારીખે સેલરી પહેલી સેલરી 1 મહિનાની આવી, જેમાં મેં એક બી દિવસની રજા નથી લીધી,
કંઈ જ નથી કર્યું. મેં પૂરો કંપનીને ટાઈમ આપ્યો છે. 22 દિવસ જે અહીંયાના ગવર્મેન્ટના રૂલ્સના હિસાબે શનિ રવિની રજા કાપીને એ 22 દિવસ કામ કર્યું છે. એ છતાંય મારા એકાઉન્ટમાં 1200 રૂપિયા પગાર આવ્યો છે, જે ઇન્ડિયન કરન્સીમાં આપણે જોવા જઈએ તો અપ્રોક્સિમેટલી 35 થી 37,000 રૂપિયા થાય છે. તો તમને કામ શું કરાવતા હતા? કામ અમને કન્સ્ટ્રક્શન સાઈડમાં મૂક્યા હતા. એકચ્યુઅલમાં અમને આ કામ કીધું જ નહોતું, તો એ અમે કરવા રેડી થઈ ગયા. ઓકે, બરાબર છે. ભાઈ, તમારી સાથે પણ આવું જ થયું હતું? અને તમારું નામ શું છે? મારું નામ નિકુંજ છે અને બરોડાથી છું. મારો એજન્ટ છે ગજાનંદ ઓવરસીઝ, જે બરોડામાં છે ઓફિસ એમની, ગેંડા સર્કલ આગળ. એમને અમને ત્યાં આગળ પેકિંગમાં ને એમાં જોબ કીધી હતી, સ્ટ્રોબેરી પેકિંગમાં ને એમાં. અને ત્યાંથી અમને એવું કહીને જ મોકલ્યા હતા, બટ અહીંયા આવીને તો કઈ અલગ જ હતું. એ લોકોએ અમને કઈ દૂર ગામમાં મૂકી દીધા હતા, ડેરી ફાર્મમાં. અને સેલરી બી અમને જે કીધેલી સેલરી એ લોકો ત્યાં કહેતા જ નતા એ લોકો. અને કામ 15-16 કલાક કામ કરાવતા હતા. હવે અમે એમને કોન્ટેક્ટ કર્યો તો એ લોકો કે તમે 1 મહિનો કામ કરો, સેલરી આવવા દો એમ કરીને લોકોએ કઈ અમારું એ જ ના કર્યું. અને ત્યાં આગળ અમને ના ઊંઘવાનો ટાઈમ મળતો હતો, ના ખાવાનો ટાઈમ મળતો હતો. નાની સગડી આપી હતી, આટલી ઇલેક્ટ્રિક એ સગડી પર ખાવાનું બનાવવાનું. તો એના લીધે અમે લોકો પછી ત્યાં આગળ 2-4 દિવસ એ લોકોને કોન્ટેક્ટ કર્યો કે અમને કઈ તમે રિસ્પોન્સ આપો, કઈ કરાવો. એટલે કે તમે કામ કરો, 1 મહિનો કામ કરો, તમારે સેલરી આવશે, પેલું આવશે, આ આવશે, તે આવશે, એમ કરીને એ લોકો ખાલી દાડા ખેંચતા હતા. એટલે પછી અમે જોબ છોડીને ત્યાંથી અહીંયા સિટીમાં આવીને અમારા ખર્ચે અમે લોકો અહીંયા આગળ વિઝા ને એવું અમારા ખર્ચે અહીંયા બીજા લગાવ્યા. એમને જયારે કોલ કર્યા હતા કે તમે તેના એજન્ટને વાત કરો, અમે કીધું કે અમે તમને પૈસા આપે તો બીજાને કેમ વાત કરીએ. બરાબર. પણ એ ભાઈ, વસ્તુ તમારી સાથે માનતા પણ આવું જ નથી. થયું હતું? તમારું નામ શું છે? મારું નામ હફીઝ છે. હું ભરૂચથી બિલોંગ કરું છું. અને હું ઇન્ડિયાના અંદર સારી એવી સેલેરી પાડતો હતો, 25,000ની. મેડિકલ સ્ટુડન્ટ છું મેં, મેડિકલ લેબ ટેકનિશિયન છું મેં. અને મને ફરહાનભાઈ એજન્ટનું નામ છે અને રોયલ કન્સલ્ટન્સી છે બરોડામાં. એમણે મને એવું કીધું કે તને બેલારુસમાં મોકલી આપું, ત્યાં મેડિકલમાં તારે જોબ મળશે, મેડિકલમાં તારે વર્ક કરવાનું. એ રીતે મને અહીંયા મોકલ્યો અને અમારી વર્ક પરમિટ તૈયાર કરી ટેલરિંગના નામ પર, નોર્ડિક બીમો ગરોડનોના અંદર. પણ હું અહીંયા મિન્સ્કમાં ઉતર્યો એરપોર્ટ પર, ત્યારે મને ખબર પડી કે મારે અહીંયા મિન્સ્કમાં જ રહેવાનું છે ને અહીંયા જ કામ કરવાનું છે. તો ઇન્ડિયામાં જે ખર્ચો કરીને આવ્યા હતા એ બધો તો ભોગ ગયો. અને અહીંયા આવીને પાછા 50-60 હજાર ખર્ચો કરાયો, નવી વર્ક પરમિટ કરાવી, નવું મેડિકલ કરાવ્યું અને એ બધો ખર્ચો અમે કર્યો. આ રિગ્નેશ ભાઈ સાથે બધું મળીને જ કર્યું અમે. ઓકે, તો તમે અહીંયા આવ્યા તો તમારી જેવા કેટલા છે અહીંયા જે તમારી સાથે હોય ને તમારી સાથે એવા કોઈ છે બીજા? હજી બી બીજા અમારી સાથે 2 લોકો છે, પણ એક ઘરની મર્યાદા અને ઘરના જે એમના વડીલોની જે એ છે એમના લીધે Problems ના લીધે બહાર નહીં બહાર આવી આવી નથી શકતા. ફેમિલીની જે મર્યાદાઓ અને છે, આ લોકોએ મતલબ આ એજન્સીઓએ બધા બહુ ને એવા મોકલ્યા છે જે બધા બહુ ફસાયેલા છે. બહુ ઘણા એવા આ બહુ બધા દેશમાં ઘણા છે. એવા હજુ છે. હાલમાં જે બરોડાની જે ગજાનંદ ઓવરસીઝ છે એમને ત્યાંથી મોકલેલા 3 છોકરા 2 મહિનાથી અહીંયા બેઠા છે, હજુ એ લોકોને કામ નથી. અને બીજું કે અમને અમારા જે એજન્ટ છે એમણે અમારું આ સેલેરી જોયા પછી અમને એમ કીધું કે તમે રશિયા જતા રહો, તમને સારો પગાર મળશે. અમે રેડી થઈ ગયા, કામ કરવા જ આવ્યા છીએ. કામ ગમે તે કામ આપો, મને કામથી કઈ પ્રોબ્લેમ નતો. હું કામ કરવા જ આવ્યો, ગમે કામ કરીશ, પૈસા મળવા જોઈએ. પૈસા ના મળે તો માણસ કામ ના કરે. તો હું રશિયા જવા હતો ને એમને ટિકિટ થી લઈને બધો જ ખર્ચો ઉઠાવવાની જવાબદારી લીધી હતી. અમે એમને એક જ સવાલ કર્યો હતો, કાગળિયા રીગલ થશે તો જઈશું, અનરીગલ અમે કોઈ દેશમાં નહીં જઈએ. કારણ કે અનરીગલી રહેવું આપણા સાથે એ આપણને એ નથી ગમતું. ભાઈ અનરીગલી રહીએ, અનરીગલી કોઈ કામ જ નહોતું કરવું મારે. કારણ કે મારે જે કરવું હતું એ રીગલી જ કરવું હતું. અને હું અહીંયા બેલારુસમાં ઘણા ટાઈમથી છું. તો એઝ પર બેલારુસ લો જે તમને ગૂગલ પર પણ જોવા મળી જશે કે તમે એઝ અ વિઝિટર વિઝા પર આવ્યા છો તો તમારાથી રશિયા ટ્રાવેલ ના થાય. અને ઇન કેસ તમે વિઝા કરીને ત્યાં ટ્રાવેલ કરો છો, હા વિઝા ફ્રી છે એ 2 નંબરની વાત છે, પણ વસ્તુ એ છે કે તમે જાઓ છો અહીંયાથી રશિયા તો તમારે ત્યાં કેટલા દિવસ રહો છો, શું કરવા રહો છો એ લખાવવું પડે. એ તમે કર્યું હતું? ના, એવું કશું લખાયું નથી. તો આ એક રીતની ડંકી થઈ. ડંકી દઈ. અમારી પાસે એ જ કહેવામાં આવ્યું કે અમે તમારી પાસે આ કરાવી દઈશું, તમને વર્ક પરમિટ અપાઈ દઈશું, પણ એકચ્યુઅલમાં વર્ક પરમિટ થતી જ નથી.
જયારે રશિયા પહોંચ્યા ત્યારે અમને ખબર પડી અને 5 કલાક અમે ઠંડીમાં ઉભા રહ્યા છીએ પણ એમનો કોઈ માણસ લેવા નથી આવ્યો રશિયામાં. અમે બહાર રેલવે સ્ટેશન પર ખુલ્લામાં ઉભા રહ્યા છીએ બેગ સાથે લગેજ સાથે. પછી જયારે અમને બીજા દિવસે અમે ત્યાં રિયાલિટી જોઈ, બધાને પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે અમે 30 દિવસ ખાલી ફરી શકીએ રશિયામાં, બાકી કામ ના કરી શકીએ. અને મારે રશિયામાં કામ કરવું હોય તો મારે બેલારુસ થી એક્ઝિટ લેવું પડે અને એક્ઝિટ લઈને મારે રશિયાના વિઝા લેવા પડે ત્યારે જઈને હું કામ કરી શકું. તો એજન્ટો અમને ઉપરથી ધમકાવે છે કે તમારે કામ કરવું નથી, બધા ત્યાં અનલીગલ જ કામ કરે છે, રશિયામાં બધું આવું જ ચાલે, તમારે કરી નાખવાનું, તમને પૈસા મળે છે ને, તમે રહેવ ને, પોલીસ વાળા પકડશે તો અમે જોઈ લઈશું, આર્મી વાળા લઈ જશે તો અમે જોઈ લઈશું. આવી રીતે અમને ટોર્ચરિંગ કરે છે. ઓકે.